દિવાળી પૂર્વે અંકલેશ્વર હાઈવે પર રૂપિયા 1 કરોડથી વધુના દારૂ સાથે 2 આરોપીઓની ધરપકડ। ટ્રકમાં ચોરખાના બનાવી દારૂની હેરાફેરી કરતા રૂપિયા 1.51 કરોડનો મુદ્દામાલ કબજે, જ્યારે 6 ઈસમો વોન્ટેડ। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી દિવાળીના તહેવારો પૂર્વે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। બી ડિવિઝન પોલીસે રૂપિયા 1 કરોડથી વધુની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી 2 આરોપીની ધરપકડ કરી છે। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના સૂત્રોને મળેલ બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટ્રકમાં વિદેશી દારૂને મોટા પાયે હેરાફેરી થનાર છે, જેના આધારે પોલીસ કર્મીઓએ માંડવા ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી। આ દરમિયાન બાતમીવાળી ટ્રક નંબર NL01L 7828 આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી પ્રથમ તો પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી, જોકે વધુ સઘન તપાસ કરતા પોલીસ કર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। પ્લાસ્ટિકની બેગની આડમાં ચોરખાનું બનાવી લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો હતો। પોલીસે ટ્રકમાંથી રૂપિયા 1.36 કરોડથી વધુની કિંમતની વિદેશી દારૂની 26,000 નંગ બોટલ કબજે કરી હતી। આ ઉપરાંત ટ્રક અને મોબાઈલ મળી કુલ રૂપિયા 1.51 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ મામલામાં પોલીસે દેવીલાલ પટેલ અને વિજય પંચાલ નામના આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। દારૂનો મોટો જથ્થો કચ્છના ગાંધીધામના કુખ્યાત બુટલેગરોએ મંગાવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।